મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 3માં આવતા સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 4 જોઈશું, જેનું એમ છે ટુ પ્રિપેર સેન્ડ મોલ્ડ યુઝિંગ પેટર્ન. આપણે એક્સપેરિમેન્ટ નંબર 3માં જોયું હતું કે આપણે ડિફરન્ટ સેન્ડ મિક્સચર કઈ રીતે બનાવીએ છીએ. હવે એ જ સેન્ડ મિક્સચરનો યુઝ કરીને મોલ્ડ કઈ રીતે બનાવીએ છીએ એ આપણે આ એક્સપેરિમેન્ટમાં જોઈશું. આજે એક્સપેરિમેન્ટમાં આપણે જે મોલ્ડ બનાવવાનું છે એમાં આપણે કોપ એન્ડ ડ્રેગ અરેન્જમેન્ટવાળું મોલ્ડ બનાવીશું. આપણે જે પેટર્ન અત્યારે દેખાય છે એ વુડન પેટર્ન છે, લાકડાની પેટર્ન લીધી છે ને આ જે પોર્શન દેખાય છે એ ડ્રેગ પોર્શન છે. તો આપણે જે ડ્રેગ પોર્શન રેડી કરવાનું છે એના માટે આપણે જે પેટર્ન મૂકી છે એમાં સૌથી પહેલાં આપણે સ્પ્રૂ અને રાઇઝર એ બંનેની જે અરેન્જમેન્ટ છે એ આપણે બનાવીશું. તો આપણે બંને સાઈડે એક સાઈડ સ્પ્રૂ અને એક સાઈડ રાઇઝર મૂકી દીધું છે. હવે આપણે જે લાસ્ટ એક્સપેરિમેન્ટમાં જે સેન્ડ પ્રિપેર કરી હતી એ સેન્ડનો યુઝ કરીને આપણે કોપ એન્ડ ડ્રેગ અરેન્જમેન્ટવાળી જે મોલ્ડ છે એ બનાવવાનું છે. તો જે આ સેન્ડ આપણે ગયા એક્સપેરિમેન્ટમાં બનાવી હતી એને આપણે ફિલ કરીએ છીએ ડ્રેગ પોર્શનમાં. આ નીચેનો ભાગ છે જેને ડ્રેગ કહેવાય છે, એને આપણે મોલ્ડમાં જે મોલ્ડનું પોર્શન છે આપણે બંને આ જે સેન્ડ પ્રિપેર કરી છે એના થ્રુ ફિલ કરી દઈશું. અને પછી જે ફિલ થઈ જશે તો પછી જે આ જે સેન્ડ પ્રિપેર કરેલી છે એને પ્રોપર શેપ આપવા માટે અને સ્ટ્રેન્થ આપવા માટે આપણે આને આ રીતે શેપ આપી દઈશું. બરાબર. જે આ વસ્તુ અત્યારે આપણે ડ્રેગ પોર્શનમાં કરી રહ્યા છે એ જ સેમ વસ્તુ આપણે કોપ માટે પણ કરીશું. આ એકવાર આપણું જે પોર્શન થઈ ગયું બરાબર, તો પછી હવે જે આ સ્પ્રૂ અને રાઇઝર જે આપણે ડ્રેગ પોર્શનમાં મૂક્યા હતા એ હવે આપણે ધીરે રહીને કાઢી લઈશું. આપણે એ રીતે કાઢીશું કે જે આપણું સેન્ડ છે એ ડિસ્ટર્બ ના થાય. હવે જોઈ શકાય છે કે આપણે બંને સાઈડથી સ્પ્રૂ અને રાઇઝરને કાઢી લીધા છે. અને આ જે આપણે જે ઉલટું કર્યું જે છે એ એનું આ શેપ છે. આ જે પોર્શન છે એને ડ્રેગ કહેવાય છે. આ નીચેનો પોર્શન છે. હવે જે આ નીચેના પોર્શન છે એના ઉપર આપણે કોપ પોર્શન મૂકીશું, જેને ઉપરનો પોર્શન પણ કહેવાય છે. જે કોપ એન્ડ ડ્રેગ અરેન્જમેન્ટ છે એમાં પેટર્ન જે છે એ ઉપર અને નીચેના બંને ભાગનું મિશ્રણ હોય છે. હવે આપણે પાછું જે રાઇઝર અને સ્પ્રૂ મૂકી દીધા છે કોપ પોર્શનને રેડી કરવા માટે, અને જે રેતી પ્રિપેર કરી હતી ગયામાં એ જ યુઝ કરીને આપણે પાછા એને ફિલ કરીએ છીએ. હવે કોપ એન્ડ અને ડ્રેગ બંને રેડી થઈ ગયા છે, એટલે કોપ પોર્શન થઈ ગયું એટલે હવે આપણે એમાંથી પણ સ્પ્રૂ અને રાઇઝર માટેની જે અરેન્જમેન્ટ છે એને આપણે રિમૂવ કરી દીધી છે. બરાબર. હવે આપણે કોપ પોર્શનને રિમૂવ કરીએ છીએ. હવે જે આપણે કરવાનું છે, જે આપણું મેઇન પર્પઝ છે એ કેવિટી બનાવવાનું છે. જે પેટર્નથી આપણે કેવિટી બનાવીએ છીએ તો આ જે કોપ પોર્શન છે એ એમાં જે શેપ દેખાય છે એ, અને જે ડ્રેગ પોર્શન છે એમાં જે શેપ દેખાય છે એ બંને થઈને એક પ્રોપર પેટર્નની કેવિટી બનાવશે. તો આ જે ડ્રેગ પોર્શન અને કોપ પોર્શન છે બંનેનું મિશ્રણ. હવે આપણે જે ડ્રેગ પોર્શનમાં જે આપણે પેટર્ન મૂકી છે એને આપણે ધીમે રહીને કે રેતીને ડિસ્ટર્બન્સ ના થાય ને આપણું જે પ્રોપર શેપ છે એ જળવાઈ રહે એ રીતે જે પેટર્ન છે એને આપણે હવે રિમૂવ કરીશું. હવે જે આ ડ્રેગ પોર્શન છે એમાંથી આપણે જે પેટર્ન જેવું રિમૂવ કરીશું તો એ અને જે કોપ પોર્શન છે એને એના ઉપર મૂકીશું, એટલે જે બંને થઈને છે એ મોલ્ડ કેવિટી બનાવશે. અને એમાં મોલ્ટન મેટલ જ્યારે આપણે પોર કરીશું તો એ બંને ભાગનું મિશ્રણ થઈને આપણું કાસ્ટિંગ થશે.